લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાપડ તાલુકાના શિશોદરા ગામે 9 દિવસની રામકથાની આજે પૂર્ણાહુતિ દરમિયાન ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જેમાં રામકથાનો પ્રારંભ તારીખ 7/12/2026ના રોજ કરવામાં આવ્યો, જેમાં શિશોદરા ગામની પાવનધરા અને શક્તિધામ ગૌશાળા ખાતે આજે રામકથાનો દબદબાભેર પૂર્ણાહુતિ કરવામાં આવી, જેમાં રામકથાનું વાંચન ગોભક્ત એવા છોગારામદાસ બાપુએ વ્યાસપીઠ ઉપરથી વાંચન કર્યું હતું અને રામકથા દરમિયાન રાજસ્થાનના પથમેળા ગૌશાળાથી પરમ પૂજ્ય બ્રહ્મચારી શ્રી મુકુંદ પ્રકાશજી મહારાજ શિશોદરા ગામે રામકથામાં આવતા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું, જેમાં શિશોદરા ગામે દર વર્ષે ભાગવત કથા, રામકથા જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, જેમાં શિશોદરા ગામના અનેક સેવકો 9 દિવસ સુધી સેવાના કામમાં ખડેપગે ઊભા હતા અને આજે રામકથાની પૂર્ણાહુતિ દરમિયાન રામકથા સાંભળવા માટે અહીં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી ભોજન પ્રસાદ લઈ પોતાની ધન્યતા અનુભવી હતી, જેમાં 9 દિવસ સુધી ભોજન દાતા એવા બાબર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરિલાલ આચાર્ય અને મુખ્ય દાતા શિવરામભાઈ ચૌધરી તેમજ અન્ય દાતાઓનું છોગારામદાસ બાપુના હસ્તે વ્યાસપીઠ ઉપરથી સન્માન કરવામાં આવ્યું હતું. અહેવાલ ગોપાલ કે પૂજારા, બાબર વાવ, થરાદ.